તો હવે આપણે શરૂઆત કરીએ જીઓગ્રાફીની. તો પહેલા જ જીઓગ્રાફી માટે જે શબ્દ છે એ બે વર્ષનો બનેલો છે. એક છે જીઓ અને બીજું છે ગ્રાફિયા. તો એની અંદર જીઓનો મતલબ થાય છે પૃથ્વી અને ગ્રાફિયા એનો મતલબ થશે વર્ણન કરવું. તમને બેઝિક આઈડિયા આવી ગયો હશે કે જીઓગ્રાફીમાં આપણે શું ભણવાનું છે, તો પૃથ્વીનું વર્ણન. પૃથ્વી પર જે કઈ બાબતો છે એ તમામે તમામનો ઇન્ક્લુડ શાની અંદર થશે, જીઓગ્રાફીમાં. હવે ફેક્ટ છે કે જીઓગ્રાફી વર્ડ છે એ આવ્યો કઈ રીતે, કોને આપ્યો? તો જે જીઓગ્રાફી શબ્દ છે એનો સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો ઇસ્ટોસ્થનીઝે. એટલા માટે જ એને વ્યવસ્થિત ભૂગોળના પિતા ગણવામાં આવે છે. આ વ્યક્તિ છે એ ઈસવીસન પૂર્વે બીજી સદી ત્યારે થઈ ગયો અને આને સૌપ્રથમ વિષુવવૃત્તની લંબાઈ જાણવાનો પ્રયાસ કરેલો છે. વિષુવવૃત્ત શું છે એ આપણે અગાઉ અક્ષાંશ ભણીશું ત્યારે ડિટેલ્સ લઈશું. હાલ એટલું ધ્યાન રાખીશું કે વિષુવવૃત્ત એટલે પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતી લાઈન. ધેટ મીન્સ પૃથ્વીનો વ્યાસ પણ કહી શકાય. એટલે કે જો વિષુવવૃત્તની લંબાઈ આપે કાં તો પૃથ્વીનો વ્યાસ માપવાનો પ્રયાસ એ સૌપ્રથમ કર્યો હતો ઇસ્ટોસ્થનીઝે. ત્યાર પછી સૌપ્રથમ ભૂગોળવેતા જો એવું પૂછાય તો નામ આવશે થેલ્સ. આ જે થેલ્સ છે એ ઈસવીસન પૂર્વે 6ઠી સદી ત્યારે થઈ ગયા. અને આમને શા માટે સૌપ્રથમ ભૂગોળવેતા ગણવામાં આવે છે, તો આ વ્યક્તિએ સૌપ્રથમ પૃથ્વીના કદ અને પૃથ્વીના આકાર વિશેની માહિતી રજૂ કરેલી. તો આ જે બાબતો છે એ ફેક્ટ આપણે ધ્યાને લઈશું. નેક્સ્ટ જોઈએ તો જીઓગ્રાફી. તો જીઓગ્રાફીનો અભ્યાસ કઈ રીતે કરવામાં આવે છે, તો એની અંદર બેઝિકલી બે અભિગમ છે. એક છે પદ્ધતિસરનો અને બીજો છે પ્રાદેશિક. બંને અભિગમ છે એ જર્મન ભૂગોળવેતાઓએ આપેલા છે. એમાં પદ્ધતિસરનું જે ભૂગોળ છે એ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, જ્યારે પ્રાદેશિક ભૂગોળ છે એનો અભિગમ આપ્યો તો કાર્લ રીટર. તો બંનેના નામ છે એ આપણે ધ્યાને રાખીશું. બંને જર્મનીના ભૂગોળવેતાઓ છે. એમના અનુસાર જોઈએ તો પદ્ધતિસરનું ભૂગોળ એટલે શું, તો પદ્ધતિસરના ભૂગોળમાં ભૂગોળની અલગ અલગ શાખાઓ છે, જેમ કે ભૌતિક ભૂગોળ, જૈવિક ભૂગોળ અને માનવ ભૂગોળ. તો આની અંદર ડિવાઇડેશન કરવામાં આવે છે અને એનો આખો વૈશ્વિક સ્તરે અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી નીચલા લેવલમાં જવામાં આવે છે. અને એની સામે પ્રાદેશિક ભૂગોળ. તો પ્રાદેશિક ભૂગોળ એટલે અલગ અલગ પ્રદેશોની અંદર ડિવાઇડેશન કરવામાં આવે છે. જેમ કે એમેઝોનના જંગલો, દક્ષિણ આફ્રિકા લઈએ તો એમાં કોંગો નદીની આસપાસનો વિસ્તાર, મલેશિયા, ફિલિપાઇન્સને બધા લઈએ તો એનો જે વિસ્તાર છે એને કહેવાય વિષુવવૃત્તના જંગલો. તો આવી રીતે આખા એક એક પ્રદેશોની વાત કરવામાં આવે એનો અભ્યાસ કરવામાં આવે છે. હવે ચર્ચા લઈએ કે ભાઈ ભૌતિક ભૂગોળ, તો આની અંદર શું શું ભણવામાં આવે છે, તો એની અંદર આવે ભૂપૃષ્ઠ, સમુદ્ર વિજ્ઞાન, જળ વિજ્ઞાન, જમીન વિજ્ઞાન. આ બધી જ માહિતી છે એને કહેવામાં આવે ભૌતિક ભૂગોળ. સેકન્ડ છે જૈવિક ભૂગોળ. તો જૈવિક ભૂગોળની અંદર પ્રાણી વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, ઇકોલોજી અને એન્વાયરમેન્ટ આનો અભ્યાસ કરવામાં આવે છે. અને છેલ્લું છે માનવ ભૂગોળ. આ માનવ ભૂગોળની અંદર આપણા જે પણ ધંધા રોજગાર છે, પરિવહન છે અને વસ્તીના ડેટા છે, આ જે તમામ છે એ બધાનો અભ્યાસ કરવામાં આવે છે માનવ ભૂગોળની અંદર. આની અંદર જ આપણું જે કલ્ચર છે, ઐતિહાસિક ભૂગોળ છે એ બધાનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે. એની અંદર આ જે વસ્તીનો ડેટા છે એ તમારા ફેક્ચ્યુઅલ ડેટા છે અને એ જીપીએસસી 1-2 લેવલની અંદર મોટા ભાગે પૂછાતા હોય છે. ક્લાસ 3 ની અંદર અમુક જે ડેટા છે એ આપણે ધ્યાને લેતા રહીશું. હવે આગળ વધીએ તો સેકન્ડ પેજ ઉપર તમારા મટીરિયલમાં આપેલું જ છે ગુજરાત પ્રસ્તાવિક. એનો મતલબ છે કે ઐતિહાસિક દ્રષ્ટિએ ગુજરાતની જીઓગ્રાફી કેવી રહેલી છે. આની અંદર આપણે બેઝિકલી ઇતિહાસની જ ચર્ચા કરવાની છે. અને એ જે ઇતિહાસની ચર્ચા છે એ તમે હિસ્ટ્રીની અંદર ડીપમાં ભણો જ છો. એના કેટલાક અંશ આપણે જસ્ટ જોઈશું કે ભાઈ આવું આવું ઘટનાઓ છે ગુજરાત સાથે બનેલી છે. તો શરૂઆત કરીએ તો પહેલા જ ગુજરાતનું અસ્તિત્વ ક્યારથી હશે, તો
ઇતિહાસની શરૂઆત કરીએ તો પહેલું જ આવે ઇન્ડસ વેલીની સંસ્કૃતિ, રાઈટ, એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ. તો ત્યારે પણ ગુજરાતનું અસ્તિત્વ હતું એવું તમે કોના આધારે કહી શકો છો? તો ગુજરાતમાંથી લોથલ, ધોળાવીરા વગેરે જેવા અવશેષો પ્રાપ્ત થયા છે. એટલે કે આપણે ત્યાંથી કહી શકીએ છીએ. નેક્સ્ટ છે ઈસવીસન પૂર્વે 1500. ત્યારે આર્યો છે મધ્ય એશિયામાંથી ગુજરાતમાં આવેલા છે. હવે આર્યોના આવાના જે મત છે એ બધા અલગ અલગ છે, પણ એ અનુસાર મેક્સ મુલર આનો જે મત છે એ સૌથી વધુ પ્રચલિત છે અને એના અનુસાર આર્યો મધ્ય એશિયામાંથી ગુજરાતમાં આવેલા છે. ત્યારબાદ ઈસવીસન 640 ચીની મુસાફર છે યુએન સાંગ, એને ગુજરાતની મુલાકાત લીધેલી છે. આની મુલાકાતની વાત કરી લઈએ તો ભારતની અંદર હર્ષવર્ધનનું રાજ્ય હોય છે અને હર્ષવર્ધનના જમાઈ એટલે કે આપણે ત્યાં ગુજરાતમાં મૈત્રક વંશ જેની રાજધાની વલભીમાં હોય છે અને એની અંદર રાજ કરતા હોય છે ધ્રુવસેન બીજા. આની અંદર દરબારની અંદર યુએન સાંગ આવે છે અને યુએન સાંગ ગુજરાતની મુલાકાત લે છે અને આજુબાજુના વિસ્તારનું ભ્રમણ કરે છે. ત્યારે ફરતો ફરતો સોરઠ વિસ્તારમાં જાય છે અને સોરઠ માટે આ સુલકા શબ્દનો પ્રયોગ કરે છે. આ એક બાબત ખાસ ધ્યાન રાખીશું કે સોરઠ માટે સુલકા શબ્દનો પ્રયોગ તો એ યુએન સાંગે કરેલો છે. ત્યાર પછી ક્રમશઃ આગળ વધીએ તો મુસ્લિમ આક્રમણો થાય છે અને એ આક્રમણોમાં 760 ની આસપાસ એક ખાસ બાબત ધ્યાન રાખીશું કે ભરૂચ જિલ્લાનો જે ગાંધાર પ્રદેશ છે એની અંદર બૌદ્ધ મંદિરો હતા એ તોડવામાં આવે છે અને ત્યાં આગળ ગુજરાતની સૌપ્રથમ મસ્જિદ બાંધવામાં આવે છે. ત્યાર પછી આરબ ભૂગોળવેતા અબુલ હસન મસૂદી એ ખંભાત, ભરૂચ, સોપારા, થાણા વગેરે જેવા બંદરોની મુલાકાત લે છે. આગળ જોઈએ તો એના પછી સોલંકી વંશની શરૂઆત થાય છે અને સોલંકીઓના સમયમાં ખંભાત બંદર ભારતના પ્રવેશ દ્વાર તરીકે વિકાસ પામે છે. એટલે આ એક બાબત ખાસ આપણે ધ્યાન રાખીશું. ત્યાર પછી માર્કો પોલો, તો આ પણ એક છે માર્કો પોલો જેને ગુજરાતની મુલાકાત લીધેલી છે. એના પછી ઇમ્પોર્ટન્ટ એક છે ઈસવીસન 1342 ઉત્તર આફ્રિકાના મોરક્કો દેશના, અહીંયા આપણે ધ્યાન રાખીશું કયો દેશ છે આનો? મોરક્કો. ત્યાંનો વ્યક્તિ છે ઇબ્ન બતુતા, એ ગુજરાતની મુલાકાત લે છે અને આ ઇબ્ન બતુતાએ ભારતની મુલાકાત લઈને ભારતની ભૂમિ અને અહીંયાના લોકજીવન વિશેની ચર્ચાઓ એના જે ડાયરી છે એમાં નોંધી લીધેલી છે. એટલે આ ખાસ ધ્યાન રાખીશું ઉત્તર આફ્રિકાના મોરક્કો દેશના ઇબ્ન બતુતા. ત્યાર પછી સીધા આપણે જઈશું આઝાદીની ચળવળમાં. એની અંદર ગાંધી યુગની ચર્ચા કરીએ તો ઘણા બધા જે ઘટનાઓ છે ગુજરાતની સાથે સંકલિત છે અને એ પછી 1947 ભારત જ્યારે આઝાદ થાય છે ત્યારે ભારતને 4 ભાગમાં વિભાજિત કરેલો હોય છે, એ બી સી ડી અને ગુજરાતીમાં અ બ ક ડ એવા 4 ભાગ હોય છે. એ અનુસાર 3 ભાગ તમને ગુજરાતમાં જોવા મળે છે, એ બી અને સી ભાગ. તો એની અંદર તર ગુજરાતના જિલ્લાઓ, તર ગુજરાતના જિલ્લા એટલે આપણે આ સાઈડનો જે ભાગ ભણીએ છીએ ગુજરાતમાં કે સાબરકાંઠા, અમદાવાદ, નીચે દક્ષિણના જિલ્લાઓ એ બધાનો ભાગ, એને દ્વિભાષી મુંબઈ રાજ્ય એની સાથે જોઈન્ટ કરેલા છે. વર્ગ બી માં અલગ અલગ રજવાડાઓ, એની અંદર બેઝિકલી સૌરાષ્ટ્રની આખી વાત કરીએ તો એનો સમાવેશ કર્યો છે અને વર્ગ સી આની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશો અને એ પૈકીનો ગુજરાતમાંથી લેવામાં આવે છે કચ્છ. અહીંયા રજવાડાની જે ચર્ચા કરી તો એનો ડેટા એક થોડુંક ધ્યાન રાખીશું કે ભારતની અંદર કુલ 562 રજવાડા હતા, જે પૈકી ગુજરાતમાં 366 અને ગુજરાતના 366 પૈકી એકલા સૌરાષ્ટ્રમાં હતા 222 રજવાડા. તો આ એક ડેટા એક્ઝામમાં વારંવાર પૂછાતો રહ્યો છે. આગળ જોઈએ તો આ જે અ બ ક એવા 3 ભાગ હતા એને 1 નવેમ્બર 1956 આ એક તારીખ ઇમ્પોર્ટન્ટ છે. આ જે 3 ભાગ છે એને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવે છે અને દ્વિભાષી મુંબઈની રચના કરવામાં આવે છે. દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થાય છે એના પછી મુંબઈ વાળાની મરાઠી ભાષા, ગુજરાતની ગુજરાતી ભાષા અને બીજા પણ કેટલાક ફેક્ટ છે કે જેવા કે નદીઓ પર બંધ બાંધવાની મંજૂરી પ્રથમ પંચવર્ષીય યોજનામાં ગુજરાતના એક પણ પ્રદેશને આપવામાં આવતી નથી
આ ઘણા બધા રીઝનને અંતે અલગ ગુજરાત રાજ્યની માગણી શરૂ થાય છે અને એનું વડાપણ લેશે ઇન્દુલાલ યાજ્ઞિક અને મહાગુજરાત આંદોલન શરૂ કરવામાં આવે છે. મહાગુજરાત આંદોલનના ફળ સ્વરૂપે 3 વર્ષ 8 મહિના અને 24 દિવસ જેટલો સમય લાગે છે અને ત્યારબાદ 1 મે 1960 ના રોજ અલગ ગુજરાત રાજ્ય રવિશંકર મહારાજના હસ્તે સ્થાપના કરવામાં આવે છે અને ત્યારે ગુજરાતની અંદર 17 જિલ્લા અને 185 તાલુકા હોય છે. આ એક ખાસ ધ્યાન રાખીશું. ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા અને 185 તાલુકા. હવે આગળ જોઈએ તો પેજ નંબર 3 ઉપર તમને આપેલું છે કે ગુજરાતનું જે નામકરણ છે એ કઈ રીતે કરવામાં આવ્યું છે અને એના નામ સાથે સંકળાયેલા ફેક્ટ. આ જે ફેક્ટ છે એ બધા એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ છે અને બેઝિકલી તમારે ગોખવા જ પડશે. તો એની શરૂઆત કરીએ તો પહેલું જ છે કે ભાઈ ઉત્તર ગુજરાત. કારણ કે આપણું જે ગુજરાત છે એ આવી રીતે બનેલું છે. એની અંદર આ જે ભાગ આવ્યો આને આપણે કહીએ છીએ તર ગુજરાત. આ જે વિસ્તાર છે એ છે આપણું સૌરાષ્ટ્ર અને અહીંયા છે કચ્છ. તો તર ગુજરાતમાં પાછા 3 ભાગ છે. આ ઉપરનો ભાગ છે ઉત્તર ગુજરાત, વચ્ચેનો મધ્ય અને નીચેનો દક્ષિણ ગુજરાત. તો પહેલાના સમયમાં ઉત્તર અને મધ્ય આ બધા માટે આનર્ત શબ્દનો પ્રયોગ થતો હતો, પણ ક્ષત્રપકાળ દરમિયાન આનર્ત શબ્દ છે એ માત્ર ઉત્તર ગુજરાત માટે જ પ્રચલિત રહ્યો. એટલે એક બાબત ધ્યાન રાખીશું, આનર્ત ઉત્તર ગુજરાત માટે. એના પછી દક્ષિણ ગુજરાત માટે, તો દક્ષિણ માટેનો એક શબ્દ છે લાટ અને આ જે લાટ શબ્દ છે એ આપનાર વ્યક્તિ છે ટોલોમી. ટોલોમીએ પોતાનો ગ્રંથ છે એમાં દક્ષિણ ગુજરાત માટે લાટિકા સ્વરૂપે આ જે લાટ શબ્દ છે એનો પ્રયોગ કરેલો છે. બીજા સૌરાષ્ટ્ર માટેની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદરનો જ એક વિસ્તાર એટલે કે સોરઠ, જુનાગઢની આસપાસનો વિસ્તાર, એના માટે એક શબ્દ જોઈ ચૂક્યા સુલકા, યુએન સાંગે આપેલો છે. ત્યારબાદ બીજા 2 શબ્દો સૌરાષ્ટ્ર માટે સેરોસ્ટ્રસ અને બીજો એક છે સુરાસ્ટ્રીન. તો સેરોસ્ટ્રસ છે એ આપ્યું છે સ્ટ્રેબોએ, સુરાસ્ટ્રીન છે એ આપ્યું છે ટોલોમી અને પેરિપલ્સે. તો આવી રીતે સૌરાષ્ટ્ર માટેના શબ્દો છે એ ધ્યાન રાખીશું. અહીં આગળ અલગ અલગ વ્યક્તિઓના નામ આવે છે. એમાં ઇમ્પોર્ટન્ટ છે એક સ્ટ્રેબો. સ્ટ્રેબો વિશેની તમને થોડીક માહિતી આપી દઉં તો સ્ટ્રેબો છે એને પૃથ્વીના જે છે એને 43 જેટલા ખંડમાં અલગ અલગ વિભાજન કરતા પુસ્તકો લખ્યા હતા, પણ એ અનુસાર હાલમાં આપણી જોડે કુલ 17 ખંડ અવેલેબલ છે અને આ જે 17 ભાગો છે એનો એક ગ્રંથ છે જિયોગ્રાફિકા. લાઈક ધ્યાન રાખીશું, જિયોગ્રાફિકા ગ્રંથ સ્ટ્રેબોનો છે અને આ 17 ભાગની અંદર 8 ભાગ છે એ યુરોપનું વર્ગીકરણ કરે છે અને જે બાકીના ભાગ છે એ આપણો એશિયા અને આફ્રિકા, એટલે કે કુલ 3 ખંડોની અંદર મોસ્ટલી આને વિભાજન કરેલું છે, યુરોપ, એશિયા અને આફ્રિકાનું. ટોલોમીની વાત કરીએ તો ટોલોમી છે એને સૌ પ્રથમ અક્ષાંશ અને રેખાંશ એના વિશે માહિતી રજૂ કરેલી છે. તો આ એક્સ્ટ્રા માહિતી છે એ આપણે નોટ ડાઉન કરી લઈશું. નેક્સ્ટ આગળ વધીએ તો ત્યાર પછી સિરિયાના પ્રદેશમાંથી આવેલી ગુર્જર લોકો, એ લોકો છે આબુના રસ્તે થઈને ગુજરાતમાં પ્રવેશ કરે છે અને ગુજરાત માટેની જે ભૂમિ છે એ ગુર્જરત્રા, ગુર્જર ભૂમિ, ગુર્જર પ્રદેશ, ગુર્જર દેશ વગેરે જેવા નામોથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી સોલંકી કાળની શરૂઆત થાય છે અને એના સ્થાપક છે મૂળરાજ પ્રથમ. એમના સમયમાં આપણો જે ગુજરાત છે એ ગુર્જરત્રા નામે પ્રચલિત બને છે. આ પણ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયેલો છે એટલે ધ્યાન રાખજો કે સોલંકીમાં મૂળરાજ સમયના અંદર ગુર્જરત્રા નામે પ્રચલિત થયું છે. ત્યાર પછી ભીમદેવ પ્રથમનો સમયગાળો આવે છે અને ભીમદેવ પ્રથમના સમયમાં ઈસવીસન 1026 મોહમ્મદ ગઝનવીનું આક્રમણ થાય છે અને આ ગઝનવી સાથે વ્યક્તિ આવેલો છે અલબરુની અને આ અલબરુની ગુર્જરત્રાને અત પ્રત્યે જોડે છે અને નામ આપે છે ગુજરાત. એટલે જો ક્વેશ્ચન પૂછાય કે ગુજરાત નામ કયા વ્યક્તિએ આપ્યું છે તો એ વ્યક્તિનું નામ આવશે અલબરુની.
અલ બરુનીની વાત કરું તો અલ બરુનીનું એક પુસ્તક છે, એ આપણે ધ્યાન રાખીશું, કિતાબે ઉલ હિન્દ, એટલે કે ભારત એક ખોજ. આની આખી સિરીઝ પણ છે, એ પણ તમે જોઈ શકો છો. તો ઇતિહાસ વિશેની ઘણી બધી માહિતી તમને એમાંથી જાણવા મળશે. તો એ છે અલ બરુનીનું. અલ બરુની કોની સાથે આવ્યો? તો મોહમ્મદ ગઝનવી સાથે, ભીમદેવ પ્રથમના સમયમાં. ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહનો સમયગાળો આવે છે, અને સિદ્ધરાજના સમયમાં આજે ગુજરાત નામ છે એ સૌથી વધુ પ્રચલિત બને છે. એટલે કે ત્રણ બાબતો સોલંકીમાંથી થઈ. મુર્રાદના સમયમાં ગુર્જરત્રા, ભીમદેવના સમયમાં અલ બરુની ગુજરાત, અને સિદ્ધરાજના સમયમાં ગુજરાત નામ છે સૌથી વધુ પ્રચલિત બન્યું છે. ત્યાર પછી ગુર્જર લોકો. તો ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો બાણભટ્ટ રચિત હર્ષચરિતમાં. બાણભટ્ટ કવિ છે, એમને જે હર્ષચરિત લખ્યું એમાં ગુર્જર લોકોનો ઉલ્લેખ છે. ગુજરાતનો ઉલ્લેખ વાત આવે તો 1233માં પાલહણ દ્વારા રચાયેલું છે આબુરાસ. તો આબુરાસની અંદર ગુજરાતનો ઉલ્લેખ તમને જોવા મળે છે. ગુજરાત એવો અન્ય ઉલ્લેખ ક્યાં જોવા મળે છે કે જે વિશ્વસનીય છે કે ભાઈ ગુજરાત એટલે આપણે જે વાત કરીએ છીએ એ જ ગુજરાત? તો એ આવશે પદ્મનાભ રચિત કાન્હાડે પ્રબંધમાં. તો ટોટલ ગુજરાત સાથેના ત્રણ બાબતો છે એ આપણે ધ્યાને લેવાની. કે ગુર્જર લોકો પૂછાય તો બાણભટ્ટનું હર્ષચરિત, ગુજરાત નામ પૂછાય તો પાલહણનું આબુરાસ, અને વિશ્વસનીય ઉલ્લેખ પૂછાય તો પદ્મનાભનું કાન્હાડે પ્રબંધ. તો આ બધા છે એ ગુજરાતના નામકરણ સાથે સંકળાયેલા કેટલાક ફેક્ટ હતા. અને એ જે નામ આપ્યા એ વ્યક્તિઓ વિશે આપણે ચર્ચા કરી કે એ વ્યક્તિના કેટલી કેટલી બાબતો એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આખા વ્યક્તિની જે છે હિસ્ટ્રી એ જોવાની નથી, એમાંથી કેટલું આપણા માટે જરૂરી છે એ જ મહત્વનું છે. અને એની આપણે ચર્ચાઓ લીધી છે. જે એક્સ્ટ્રા માહિતી લાગે છે બાજુમાં તમે નોટ સ્પેસમાં લખતા રહેજો. તો કોઈ પણ પ્લેસ છે એનું સ્થાન જાણવા માટે તમારે એના અક્ષાંશ અને રેખાંશ વૃત્તની માહિતી હોવી જોઈએ. તો પહેલા આપણે જોઈશું કે અક્ષાંશ વૃત્ત શું છે અને રેખાંશ વૃત્ત શું છે. તો પહેલા છે લેટિટ્યુડ એટલે કે અક્ષાંશ વૃત્ત. અક્ષાંશ વૃત્ત એટલે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ. તો આ જે આડી લાઈનો ડ્રો કરીએ એને કહેવામાં આવે અક્ષાંશ વૃત્ત. હવે જુઓ, પહેલા આના આધારે આપણે કેટલાક ફેક્ટ તારવીએ. તો એક્ઝેક્ટ પૃથ્વીના સેન્ટરમાંથી જે પસાર થાય છે એને કહેવામાં આવે છે 0°, અને એનું નામ છે વિષુવવૃત્ત એટલે કે ઇક્વાટર. આનું બીજું નામ છે ભૂમધ્ય રેખા. આનાથી તમે જેમ ઉપર જશો એમ 1 2 3 4 5 ઉત્તર બાજુ છે એટલે કે ઉત્તર અક્ષાંશ, અને નીચે જશો દક્ષિણ બાજુ છે એટલે દક્ષિણ અક્ષાંશ. તો જુઓ, આ દરેક અક્ષાંશ છે એમની વચ્ચેના અંતર કેવા લાગે છે? સેમ લાગે છે. એટલે કે અક્ષાંશ વચ્ચેના અંતરો કેવા રહેશે? સમાન રહેશે. અને આ અંતરો છે 111 કિલોમીટર. એટલે કે એક અક્ષાંશ અને બે અક્ષાંશ, આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? 111 કિલોમીટર. કુલ અક્ષાંશની વાત કરીએ તો જુઓ, ઉપરની તરફ 0 થી લઈને 90 સુધી, નીચેની તરફ 0 થી લઈને 90 સુધી, એટલે કે 90 ને 90 180, અને એક 0 વાળું, એટલે કે કુલ છે એ 181 અક્ષાંશ છે. ત્યાર પછી સૌથી લાંબો કયો? તો જે પૃથ્વીનો વ્યાસ હોય કે પૃથ્વીના એક્ઝેક્ટ મિડલમાંથી પસાર થાય છે એ વિષુવવૃત્ત, એ સૌથી લાંબો છે. ત્યાંથી તમે જેમ ધ્રુવ તરફ જાઓ છો એમ શું થાય છે? લંબાઈ ઘટતી જાય છે. એટલે કે અક્ષાંશ વૃત્ત છે એમની લંબાઈ ધ્રુવો તરફ જતા ઘટતી જાય છે, અને ધ્રુવ પ્રદેશ આગળ કેવી થઈ જાય છે? 0 જેટલી થાય છે. તો આ છે અક્ષાંશ વૃત્તના ફેક્ટ. હવે અક્ષાંશ વૃત્તને અમુક ભાગમાં ડિવાઈડ કર્યા છે, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલો 0 વાળો વિષુવવૃત્ત, 0 થી ઉપર 23.5 ઉત્તર અક્ષાંશ, આને આપણે લઈશું, એને કહેવાય કર્કવૃત્ત. કર્કવૃત્ત થી ઉપર 66.5 ઉત્તર અક્ષાંશ,
આને આપણે કહીશું ઉત્તર ધ્રુવ વૃત્ત અને આનું જ બીજું નામ છે આર્કટિક વૃત્ત. અને ઉપર બાજુ જઈએ 90 ડિગ્રી, આને કહીશું ઉત્તર ધ્રુવ. આ જસ્ટ એક પોઈન્ટ જ છે. એઝ વેલ એઝ નીચેની બાજુ જઈશું એટલે શું આવશે? દક્ષિણ. તો 23.5 દક્ષિણ અક્ષાંશ, આને આપણે કહીએ છીએ મકર વૃત્ત. 66.5 દક્ષિણ અક્ષાંશ, આને આપણે કહીશું દક્ષિણ ધ્રુવ વૃત્ત અને આનું જ બીજું નામ છે એન્ટાર્કટિક વૃત્ત. અને 90 જઈશું એને કહીશું દક્ષિણ ધ્રુવ. તો આવી રીતે છે અક્ષાંશ. આ બધા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આ જે અક્ષાંશ છે એના આધારે પૃથ્વીને કુલ 3 કટિબંધમાં વિભાજિત કરેલી છે. તો એ કટિબંધ આમના આધારે ડિવાઇડેશન છે એટલે આ આપણા માટે આગળ જતા પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો એની અંદર કર્કવૃત્ત થી મકર વૃત્ત સુધીનો વિસ્તાર એટલે કે 23.5 વચ્ચેના વિસ્તારો. ઇન શોર્ટ કેટલું યાદ રાખીશું? કર્કવૃત્ત થી મકર વૃત્ત સુધીનો વિસ્તાર, એને આપણે કહીશું ઉષ્ણ કટિબંધ. આની અંદર સૂર્યના કિરણો છે બિલકુલ સ્ટ્રેટ આવતા હોય છે એટલા માટે અહીંયા ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. ચલો નેક્સ્ટ, 23.5 થી 66.5 સુધીનો વિસ્તાર એ ઉત્તર હોય કે દક્ષિણનો હોય એને કહેવામાં આવે છે સમશીતોષ્ણ કટિબંધ. નીચે પણ અહીંયા હશે સમશીતોષ્ણ કટિબંધ. અને 66.5 થી ધ્રુવ સુધીનો જે વિસ્તાર છે એને કહેવામાં આવે છે શીત કટિબંધ. આવી રીતે પૃથ્વી પર કુલ 3 કટિબંધો જોવા મળશે. આ જે ચર્ચા થઈ એ બધી ચર્ચાઓ આવી છે આપણે અક્ષાંશ વૃત્તની. હવે સમજીએ આગળ કે રેખાંશ વૃત્ત શું છે. રેખાંશ વૃત્ત એટલે કે લોંગિટ્યુડ. તો પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એટલે કે બે ધ્રુવોને જોડતી જે ઊભી કાલ્પનિક રેખાઓ છે એને કહેવામાં આવે છે રેખાંશ વૃત્ત. તો ચલો રેખાંશ વૃત્ત એના ફેક્ટ જોઈએ. તો કુલ સંખ્યા કેટલી છે? 360. ત્યાર પછી ધ્રુવ આગળ જુઓ તો દરેક રેખાંશ વૃત્ત છે એ ધ્રુવ પ્રદેશ આગળ ભેગા થાય છે એટલે કે ધ્રુવ આગળ આનું જે મૂલ્ય છે એ કેટલું થઈ જાય છે? 0. ધ્રુવથી તમે જેમ નીચે આવશો આ છે તમારો વિષુવવૃત્ત. તો જેમ જેમ આપણે વિષુવવૃત્ત તરફ આવીએ છીએ એમ અંતર કેવું થાય છે? વધતું જાય છે. વિષુવવૃત્ત આગળ આનું જે અંતર છે એ મેક્સિમમ બને છે અને એ છે 111.34 કિલોમીટર. એટલે કે બેઝિકલી આપણે 111 જ ધ્યાને રાખીશું. જેમ તમે વિષુવવૃત્તથી પાછા નીચે જાઓ છો એટલે કે ધ્રુવ તરફ એમ શું થાય છે? અંતર પાછું ઘટતું જાય છે અને દક્ષિણ ધ્રુવે પહોંચશો એટલે અંતર કેવું થઈ જશે? 0 થઈ જશે. તો આ થઈ આપણી રેખાંશ વૃત્તની ચર્ચા. હવે અક્ષાંશ અને રેખાંશ બંને વચ્ચે ડિફરન્સ સમજી લઈએ. તો જુઓ, અક્ષાંશ એટલે આડી લાઈનો, રેખાંશ એટલે ઊભી લાઈનો. દરેક અક્ષાંશ વચ્ચેના અંતર કેવા છે? સરખા. કેટલા છે? 111. રેખાંશ તો ધ્રુવ આગળ રેખાંશ વચ્ચેના અંતર 0, વિષુવવૃત્ત તરફ મેક્સિમમ અને એ કેટલું છે? 111.34 અને વિષુવવૃત્તથી ફરી ધ્રુવ તરફ જઈએ એટલે અંતર કેવું થાય છે? 0. નેક્સ્ટ, કોઈ પણ અક્ષાંશ છે એમાં મેક્સિમમ લેન્થ લંબાઈની વાત આવે તો કઈ આગળ વધુ છે? વિષુવવૃત્ત તરફ. વિષુવવૃત્તથી જેમ ધ્રુવ તરફ ગયા એમ અક્ષાંશની જે લંબાઈ છે કેવી થાય છે? ઘટતી જાય છે અને ધ્રુવ આગળ શું બની જાય છે? 0, એક પોઈન્ટ બને છે. અને એ જગ્યાએ તમે અહીંયા જોશો તો શું છે? દરેક રેખાંશ વૃત્તની લંબાઈ કેવી છે? સરખી છે કારણ કે બે ધ્રુવોને જોઈન્ટ કરે છે. તો આ થયો એમની વચ્ચેનો ડિફરન્ટ. હવે સમજીએ કે ભાઈ અક્ષાંશ અને રેખાંશ આ બધી આપણી એક્ઝામની માહિતી થઈ ગઈ. આમની માપણી કઈ રીતે થતી હશે? પહેલું, અક્ષાંશ વૃત્ત તમારે માપવો છે તો પૃથ્વીના કોઈ પણ સ્તરને પૃથ્વીના કેન્દ્ર સાથે એક લાઈન વડે ડ્રો કરી દો અને એ લાઈન વિષુવવૃત્ત સાથે જે એંગલ બનાવે છે એને કહેવામાં આવે અક્ષાંશ વૃત્ત.
એટલે માની લો કે મારે આનો અક્ષાંશ લેવો છે, આને પૃથ્વીના સેન્ટર સાથે જોઈન્ટ કરીશ અને આ સેન્ટર વિષુવવૃત્ત વચ્ચે જે એંગલ બનાવ્યો એને હું શું કહીશ? અક્ષાંશ વૃત્ત. હવે વિચારો આ પૃથ્વીનો ગોળો છે, અહીંયાનો ગણો કે અહીંયાનો ગણો, કોઈ પણ આખી જે તમે લાઈન લેશો બધાના અક્ષાંશ કેવા આવશે? સરખા આવશે. અને એઝ વેલ એઝ રેખાંશ વૃત્તની માપણી કરવી છે તો એ કઈ રીતે કરીશું? તો પૃથ્વીના એક્ઝેક્ટ મધ્યમાંથી તમે એક લાઈન ડ્રો કરો છો, તો આ લાઈનથી તમે આમ જોશો ત્રણે ચારે બાજુ શું હશે? આખી પૃથ્વી છે ફેલાયેલી હશે. એની અંદર એક જે લાઈન છે એને આપણે નક્કી કરી દીધી છે 0 અંશ. આ 0 અંશથી પૂર્વ તરફના અને 0 અંશથી પશ્ચિમ તરફના. તો પૂર્વ તરફ 1 2 3 4 એ રીતે ફરતા ફરતા 0 ની બિલકુલ ઓપોઝિટ જઈએ એટલે કયો આવે છે? 180. એટલે આ બધાને કહેવાય પૂર્વ રેખાંશ અને એઝ વેલ એઝ આ બાજુ છે બધાને કહેવાય પશ્ચિમ રેખાંશ. એટલો આઈડિયા આવ્યો હશે કે અક્ષાંશ વૃત્ત છે એ ઓલવેઝ ઉત્તર કાં તો દક્ષિણમાં જ દર્શાવાય અને રેખાંશ વૃત્ત છે એ ઓલવેઝ પૂર્વ કાં તો પશ્ચિમમાં જ હોય. હવે આ જે રેખાંશ વૃત્ત છે એના આધારે આપણી જે પૃથ્વી છે એના ઉપર સમય અને તારીખ આ બંને નક્કી થતું હોય છે. કયા કયા આધારે નક્કી થાય છે? પહેલા આપણે સમયની ચર્ચાઓ લઈશું. તો સમય, આખી જે પૃથ્વીનો સમય છે એ 0 અંશ રેખાંશ. ખાસ ધ્યાન રાખજો, સમય કોના આધારે છે? 0 અંશ રેખાંશ. અક્ષાંશ સાથે કઈ લેવા દેવા નથી. તો 0 અંશ રેખાંશ જે યુનાઇટેડ કિંગડમ યુકેના ગ્રીનિચ નજીકથી પસાર થાય છે અને ત્યાંથી નક્કી કરેલો છે. એટલા માટે પૃથ્વીનો જે સમય છે એ બધો જ આને આધારે નક્કી થશે. હવે પૃથ્વીનું ભ્રમણ એ આપણને ખબર છે કે પશ્ચિમથી પૂર્વ તરફનું છે. એના લીધે પૂર્વ બાજુના જે સમય છે કેવા રહેશે? આગળ રહેશે અને પશ્ચિમ બાજુના સમય કેવા રહેશે? પાછળ રહેશે. એટલે કે આ જે 0 અંશની લાઈન છે એનાથી પૂર્વ તરફ જે દેશો છે એ બધાનો સમય કેવો હશે? આના કરતા આગળ હશે અને પશ્ચિમ તરફના જે દેશો છે એ બધાનો સમય કેવો હશે? એના કરતા પાછળ હશે. હવે આપણે ચર્ચા કરીએ સમયની. તો જુઓ, ટોટલ પૃથ્વી પર કુલ રેખાંશ કેટલા છે? 360. આ 360 નું ભ્રમણ કરવું હોય તો પૃથ્વીને આપણે એપ્રોક્સ શું કહીએ છીએ? 24 કલાક લાગે છે. 24 કલાક એટલે કે 24 ગુણ્યા 60 મિનિટ કહી શકો. એક રેખાંશ માટે મારે શોધવું છે તો કેટલું? એક માટે શોધીશ તો 24 ગુણ્યા 60 ગુણ્યા 1 છેદમાં 360 સાદરૂપ આપું છું તો આવે છે 4 મિનિટ. આનો મતલબ શું થઈ ગયો? કે એક રેખાંશ વૃત્ત તમે પૂર્વ તરફ જશો એટલે કે સમયમાં તમે 4 મિનિટ આગળ જશો. એક રેખાંશ વૃત્ત તમે પશ્ચિમમાં જશો તો સમયમાં તમે 4 મિનિટ પાછળ જશો. હવે ચલો આના આધારે આપણે ભારતની વાત કરીએ. તો ચલો ભારતનો જે પ્રમાણિત સમય છે એ આપણે બધા જ જાણીએ છીએ કે 82.5 પૂર્વ રેખાંશ આના આધારે નક્કી કરેલો છે. આ જે 82.5 પૂર્વ રેખાંશ વાળી જે લાઈન છે એ ક્યાંથી પસાર થાય છે? તો આ ખાસ ધ્યાન રાખજો કે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. આમ ભારતના કુલ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. એમાં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર તાલુકાનું ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાનું ખરવડા કરીને ગામ છે ત્યાંથી થાય છે. છત્તીસગઢની અંદર ચંપા ગામ છે ત્યાંથી થાય છે. બરાબર? એટલે આ એક બાબત ધ્યાને લેજો. અને આપણે જે છે મોસ્ટલી ઘણી બધી બુક્સમાં લખેલું છે કે અલ્હાબાદ નજીકથી, પણ એક્ઝેક્ટ લોકેશન કયું છે? યુપીના મિર્ઝાપુર જિલ્લાનું ખરવડા ગામ. આવા 5 રાજ્યો છે એમાંથી આપણી 82.5 પૂર્વ રેખાંશ પસાર થશે. હવે ચલો આના આધારે ભારતના સમયની ચર્ચા કરીએ. તો પહેલું જ પૂર્વ શબ્દ આવ્યો એટલે આઈડિયા આવી ગયો કે ભાઈ ભારતનો સમય ગ્રીનિચ સમય કરતા કેવો છે? આગળ છે. કેટલો આગળ છે? તો જુઓ, એક કેટલો છે? 4 મિનિટ. તો 82.5 એ કેટલો? તો 82.5 ગુણ્યા 4 કરું તો મને આનો આન્સર મળશે 330 મિનિટનો.
330 મિનિટ એટલે એવું કહી શકું 5 કલાક અને 30 મિનિટ કે 5 કલાક એટલે 300 મિનિટ અને બીજી 30 મિનિટ. એટલા માટે જ તમે મોબાઈલમાં જ્યારે પણ ટાઈમ સેટ કરતા હશો તો તમને આવું જોવા મળશે 5:30 GMT. શું દર્શાવે છે કે તમારો સમય ગ્રીનિચ મેરોડિયન ટાઈમ કરતા 5.5 કલાક કેવો છે આગળ છે. એટલે કે ભારત છે એ ગ્રીનિચ ટાઈમ કરતા 5.5 કલાક આગળ ચાલે છે. ક્લિયર? તો આ જે બધી એક્સ્ટ્રા માહિતી છે એ એક્શન નોટ સ્પેસમાં તમે નોટ ડાઉન કરતા રહેજો. હવે આપણે વાત કરીએ તારીખ. સમય છે એ 0 રેખાંશથી આવ્યો તો તારીખ છે એ આવે છે 180° રેખાંશ. અને 180° રેખાંશ છે એને કહેવામાં આવે છે આઈડિયલ લાઈન, ઇન્ટરનેશનલ ડેટ લાઈન, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. હવે આ જે લાઈન છે એનું નિર્ધારણ 1884 વોશિંગ્ટન ડીસી ખાતે એક સંમેલન ભરાયું અને એની અંદર વૈજ્ઞાનિકોએ નક્કી કરી છે કે ભાઈ 180 રેખાંશથી પૃથ્વીની જે આપણી તારીખો છે એને વિભાજન કરીશું. હવે આ જે 180 રેખાંશ છે એ લાઈન વાંકી ચૂંકી છે. વાંકી ચૂંકી રાખવા પાછળનું રીઝન શું છે? તો કોઈ પણ એક દેશમાંથી જો પસાર થાય તો એ દેશની અંદર 2 તારીખો, તો આવી જે 2 તારીખો ના બને એટલા માટે આ લાઈનને સમુદ્રમાંથી પસાર કરી છે અને એ બેઝિકલી પસાર થાય છે મોટા ભાગનો હિસ્સો છે પેસિફિક મહાસાગર. આ ઉપરાંત આનો જે ભાગ છે એ આર્કટિક મહાસાગર અને બેરિંગની સામુદ્ર ધુની આમાંથી પણ પસાર થાય છે. હવે ચલો આ જે આઈડિયલ લાઈન છે એના લીધે શું થશે? તો જો કોઈ જહાજ પૂર્વ તરફ જાય છે એટલે કે પશ્ચિમ ભાગથી આવે છે અને પૂર્વ તરફ જાય છે તો એને આ પૂર્વ તરફના સમયમાં લાવવા શું કરવું પડશે? એક દિવસ એમાં જોઈન્ટ કરવો પડશે. ચલો એઝ વેલ એઝ પૂર્વ તરફના સમયો આગળ છે, પૂર્વ તરફથી કોઈ જહાજ પશ્ચિમ ભાગમાં ગયું તો એને પશ્ચિમનો જે તારીખ છે એમાં આવા શું કરવું પડશે? અહીંયા આગળ છે એટલે આના સાપેક્ષમાં આવવા માટે શું કરશે? એક દિવસ છે શું કરી દેશે? બાદ કરી દેશે. તો આપણે ધ્યાન રાખીશું કે ભાઈ જહાજ પૂર્વ તરફ જશે તો એક દિવસ એડ કરશે અને પશ્ચિમ તરફ જશે તો એક દિવસ શું કરશે? બાદ કરશે. તો આ ચર્ચાઓ થઈ આઈડિયલ એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઈનની. હવે તમને એટલો તો આઈડિયા આવી ગયો કે ભાઈ અક્ષાંશ વૃત્ત છે એ ઓલવેઝ ઉત્તર હશે કાં તો દક્ષિણ હશે અને રેખાંશ વૃત્ત છે એ કાં તો પૂર્વ હશે કાં તો પશ્ચિમ હશે. હવે અહીંયા એક તમને નકશો આપેલો છે એ આખો વર્લ્ડ લેવલનો મેપ છે. હવે જુઓ આ વર્લ્ડ લેવલનો મેપ છે એની અંદર આ છે 0° અક્ષાંશ એટલે કે ઇક્વાટર વિષુવવૃત્ત આપણે જેને કહીએ છીએ. અહીંયાથી આ બાજુનો જે ભાગ આવ્યો એ બધો જ શું છે? ઉત્તર અક્ષાંશનો અને આ ભાગ આવ્યો બધો શું છે? દક્ષિણ અક્ષાંશ. આ જે લાઈન છે પ્રાઇમ મેરોડિયન એટલે કે આપણો જે 0° રેખાંશ એ લાઈન દર્શાવે છે. આનાથી આ તરફનો જે ભાગ છે એ બધો છે પૂર્વ અને આ તરફનો છે બધો છે પશ્ચિમ. હવે જુઓ અહીંયાથી તમે ઇન્ડિયા શોધો તો ઇન્ડિયા તમને અહીંયા જોવા મળશે. તો જુઓ અહીંયા સમજવાનો કોન્સેપ્ટ છે કે ભારત તમને અહીંયા દેખાણું એટલે એક આઈડિયા તો એ આવી ગયો કે ભારતના કોઈ પણ પ્લેસ હશે એનો અક્ષાંશ હંમેશા કેવો હશે? ઉત્તર અને રેખાંશ હંમેશા કેવો હશે? પૂર્વ. ક્લિયર? ત્યાર પછી ચલો અક્ષાંશ કઈ બાજુથી આવશે? તો જુઓ 0 અહીંયા છે તો 1 2 3 4 એમ કરતા કરતા આમ જશે એટલે કે આપણો જે ભારત છે એમાં દક્ષિણ તરફથી વધતા વધતા કઈ બાજુ જશે? ઉત્તર તરફ. અને રેખાંશની વાત કરીએ તો એ કઈ રીતે આવશે? તો જો અહીંયા 0 1 2 3 4 એટલે આમ જશે એટલે કે પહેલા ગુજરાત બાજુ આવશે અને પછી ધીમે ધીમે આગળ વધતા કઈ બાજુ જશે? અરુણાચલ પ્રદેશ તરફ જશે. ક્લિયર? એટલે કે અહીંયા રેખાંશનું મૂલ્ય ગુજરાત તરફ નાનું હશે અને અરુણાચલ પ્રદેશ બાજુ એમ મોટું હશે. એઝ વેલ એઝ અક્ષાંશની વાત કરું તો જુઓ નીચે દક્ષિણમાં
તમિલનાડુ તરફ અક્ષાંશનું મૂલ્ય કેવું હશે? ઓછું. અને જેમ જેમ ઉપર ગયા એટલે કે જમ્મુ કાશ્મીર તરફ એમ મૂલ્ય કેવું થાય છે? વધતું જાય છે. ક્લિયર? તો આ જે બાબત છે એનો યુઝ કરીને આપણે ગુજરાતના અક્ષાંશ અને રેખાંશ જોઈશું. આ પણ એ જ મેપ છે કે જેની અંદર આ 0 છે, અહીંયા 0 છે અને આ છે આપણું ભારત. ચલો એનો યુઝ જે આપણે કોન્સેપ્ટ સમજાયો એનો યુઝ કરીએ હવે ગુજરાત માટે. તો ગુજરાતના અક્ષાંશ અને રેખાંશ કેટલા? ક્લિયર? હવે આ જે તમને આપેલા છે કે ભાઈ અક્ષાંશ છે એ 20.06 થી 24.42 છે, રેખાંશ 68.10 થી 74.28 નો છે. આટલો બધો જે ડેટા છે એ આપણે કોઈ તૈયાર કરવાની જરૂર નથી. બેઝિકલી કેટલું યાદ રાખીશું? તો અક્ષાંશ 20 થી 24, રેખાંશ 68 થી 74. ક્લિયર? અક્ષાંશ કેટલા? 20 થી 24, રેખાંશ કેટલા? 68 થી 74. હવે મેપમાં જોઈએ તો કઈ રીતના થાય? તો જુઓ, હાલ મેં તમને જે ચર્ચા બતાવી આ આપણે જોઈ, તો એમાંથી તમે શું કીધું? આમ મૂલ્ય વધે છે અને આમ વધે છે. એઝ વેલ એઝ ગુજરાતમાં જુઓ, અક્ષાંશ કઈ રીતે આવશે? નીચેના ભાગથી આમ જશે. એટલે કે આ જે નીચેનો અક્ષાંશ છે એ કેટલો હશે? 20.06 ઉત્તર અક્ષાંશ અને ઉપરનો છે એ કેટલો હશે? 24.42. ઇન શોર્ટ 20 થી 24. ચલો રેખાંશની વાત કરીએ તો રેખાંશ કઈ રીતે છે? આ બાજુથી આવીને આમ જાય છે. ક્લિયર? ગુજરાત બાજુ ઓછું છે અને વધતું વધતું આમ જાય છે. તો એ કઈ રીતે હશે? તો આ જે ભાગ આવ્યો ત્યાં કેટલો હશે? 68. એટલે કે 68.10 છે એ. અને આ જે ભાગ છે ત્યાં કેટલો હશે? 74. એટલે મેપમાં આપણે આટલું જ યાદ રાખીશું, 20 થી 24, 68 થી 74. ચલો આને આધારે આપણે જે સૂર્ય ઉગવાનો ક્રમ છે એની ચર્ચા લઈ લઈએ. તો જુઓ, સૂર્ય કઈ બાજુથી ઉગે છે? પૂર્વ બાજુથી. હવે તમને ડાયરેક્શનની તો ખબર જ હશે કે આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. તો સૂર્ય પહેલો આ બાજુથી ઉગતો ઉગતો આવશે. એટલા માટે શું છે? પૂર્વ તરફના સમયો કેવા છે? આગળ છે. તો ભારતમાં પણ જોઈએ તો પહેલો સૂર્ય ક્યાં ઉગે છે? અરુણાચલ પ્રદેશના વાલંગુ ખાતે. અને પછી ફરતો ફરતો આમ ગુજરાત તરફ આવે છે. અને ગુજરાત અને અરુણાચલ પ્રદેશ એ બંનેના ટાઈમ વચ્ચે બહુ બધો ડિફરન્ટ જોવા મળે છે. એટલા માટે જ થોડાક સમય પહેલા અરુણાચલ પ્રદેશના જે લોકો છે એ અલગ ટાઈમ ઝોનની માગણી કરતા હતા, કારણ કે ભારતમાં એક જ ટાઈમ ઝોન છે. એના લીધે ગુજરાત અને અરુણાચલ પ્રદેશ વચ્ચે કેટલો ડિફરન્ટ થાય છે? 2-1 કલાક જેટલો સમયનો ડિફરન્ટ પડી જાય છે. તો જુઓ, ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં સૂર્ય આ બાજુથી આમ જશે. તો પહેલો સૂર્યોદય કઈ જગ્યાએ થાય છે? તો દાહોદ જિલ્લાનું ગરબડા. પહેલો સૂર્યોદય પૂછાય તો ક્યાં આવશે? દાહોદનું ગરબાડા. અને સૂર્ય ઉગતો ઉગતો આમ આવશે એટલે કે અંતિમ કઈ બાજુ થયો? તો કચ્છ. કચ્છની અંદર અહીંયા છે સિરક્રીક, ત્યાં આગળ. જો આ પ્રશ્ન ઘણી વાર પૂછાઈ ગયેલો છે એટલે આપણે બધાને ગોખાઈ ગયો છે કે સૂર્યોદય દાહોદ અને સૂર્યાસ્ત કચ્છ. પણ જો અહીંયા સિમ્પલ ડેટા છે. પહેલો અહીંયા ઉગ્યો છે, રાઈટ? એટલે પ્રથમ સૂર્યોદય પૂછે કે પ્રથમ સૂર્યાસ્ત? કારણ કે પહેલો અહીંયા ઉગ્યો છે તો પહેલો જ અહીંયા આથમશે. તો પ્રથમ સૂર્યોદય કે પ્રથમ સૂર્યાસ્ત એ બધું ક્યાં આવશે? દાહોદના ગરબાડા ખાતે. અને અંતિમ સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગતો આમ જશે. અંતિમ પૂછે, સૂર્યોદય પૂછે કે અંતિમ સૂર્યાસ્ત પૂછે, એ બધું જ ક્યાં આવશે? કચ્છ જિલ્લાનું સિરક્રીક. એટલે આપણે ડેટા કેટલો ધ્યાન રાખવાનો છે? પ્રથમ સૂર્યોદય કાં તો પ્રથમ સૂર્યાસ્ત એ બંને આવશે દાહોદનું ગરબાડા. અને અંતિમ પૂછાય અંતિમ સૂર્યોદય કાં તો અંતિમ સૂર્યાસ્ત, એ ક્યાં આવશે? કચ્છ જિલ્લાનું સિરક્રીક. આ જે ગરબાડા છે એ તમારે કલ્ચરની અંદર ઘણી વખત આવી હશે કે ગરબાડા ખાતે શું યોજાય છે? તો ગાય ગૌરીનો મેળો. હવે આપણે આગળ વધીશું તો આની અંદર સીમા વિસ્તાર, તો પહેલું આપેલું છે ગુજરાતના વિસ્તાર વિશે માહિતી. આ છે તમામ ફેક્ચ્યુઅલ ડેટા છે એ તમારે સિમ્પલી તૈયાર કરી દેવા પડશે. તો એની અંદર ગુજરાતનું કુલ જે ક્ષેત્રફળ છે એ છે 1,96,024 ચોરસ કિલોમીટર. હવે એ જે ક્ષેત્રફળ છે
એ જો માઇલમાં પૂછાય તો એ થશે 75,868 માઇલ. જે ભારતના ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ તો 5.96%. એટલે એપ્રોક્સ આપણે ધ્યાન રાખીશું કે ભાઈ એપ્રોક્સલી 6% જેવું છે. અને વિસ્તારની દ્રષ્ટિએ જો ભારતના રાજ્યોની સાપેક્ષમાં વાત કરીએ તો ગુજરાતનો ક્રમ છે 5મો. આ બાબત ખાસ ધ્યાન લઈશું કારણ કે ઘણા છે છઠ્ઠો રાખશે, પણ લેટેસ્ટમાં જમ્મુ કાશ્મીર છે એને 2 ભાગમાં યુટી બનાવ્યા, એટલે જમ્મુ કાશ્મીર જે 5મું સ્થાન હતું એ હવે ગુજરાતનું સ્થાન થઈ ગયું છે. એટલે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું જે સ્થાન છે એ કયું થશે આપણું 5મું. તો શરૂઆતના જે 4 ક્રમ છે એ કોના કોના છે? તો સિમ્પલી યાદ રાખવાના કે આપણા આજુબાજુના જે રાજ્યો છે એ શરૂઆતમાં છે. તો પહેલું અહીંયા જે રાજ્ય આવેલું છે રાજસ્થાન, એ ગુજરાત ભારતનું સૌથી મોટું વિસ્તારની દ્રષ્ટિએ રાજ્ય છે. સેકન્ડ નંબરે મધ્યપ્રદેશ, થર્ડ નંબરે મહારાષ્ટ્ર, એટલે કે પહેલા તો 3 એ 3 આપણા લાઈન વાળા છે એ જ. ચોથા નંબરે સૌથી વધુ વસ્તી ધરાવે છે ઉત્તર પ્રદેશ અને 5મા નંબરે આવે છે ગુજરાત. ત્યાર પછી ગુજરાતની લંબાઈ પહોળાઈની ચર્ચા કરીએ તો કોઈ પણ શહેરની પૂર્વ પશ્ચિમ હશે અને ઉત્તર દક્ષિણ હશે. આપણે એટલું ધ્યાન રાખીશું કે ગુજરાત હોય કે ભારત હોય એનું ઊભી જે માપ છે એ વધુ છે અને આડું ઓછું છે. આડું એટલે કે પૂર્વથી પશ્ચિમ. તો એ ગુજરાતનું જે પૂર્વથી પશ્ચિમ માપ છે એ છે 500 કિલોમીટર અને ઊભું ઉત્તરથી દક્ષિણ જે માપ છે એ છે 590 કિલોમીટર. અહીંયા હું તમને ઇન્ડિયાની પણ ચર્ચા લઈ લઉં. તો ઇન્ડિયાની અંદર જે ઉત્તર દક્ષિણ માપ છે એ છે 3214 કિલોમીટર, જ્યારે પૂર્વ પશ્ચિમ માપ છે એ છે 2933 કિલોમીટર, 2933. તો આપણે બંને ડેટા છે કમ્પેરિઝનથી યાદ રાખીશું, જલ્દી યાદ રહેશે કે ભાઈ ગુજરાતમાં ઉત્તર દક્ષિણ 590, પૂર્વ પશ્ચિમ 500. ભારતમાં ઉત્તર દક્ષિણ 3214 અને પૂર્વ પશ્ચિમ 2933. અહીંયાથી ક્વેશ્ચન એકવાર એવી રીતે પૂછાઈ ગયો કે ભાઈ ગુજરાતની લંબાઈ અને પહોળાઈ વચ્ચે કેટલો તફાવત જોવા મળે છે. તો જુઓ આ માપ તમને આઈડિયા હશે તો તફાવત તમે ડાયરેક્ટ કહી શકશો કે ભાઈ કેટલો છે 90 કિલોમીટરનો. ક્લિયર? હવે આપણે આગળ જઈએ તો એની અંદર છે ગુજરાતના જિલ્લાઓનું વર્ગીકરણ. તમારી જોડે જે મટીરિયલ છે એની અંદર આ સેમ આ પ્રકારનું કોષ્ટક છે, એના ઉપર 17 જિલ્લાઓ આપેલા છે કે જે ગુજરાતની 1 મે 1960 સ્થાપના થઈ ત્યારે અસ્તિત્વમાં હતા. હવે એ 17 જિલ્લા કયા છે આપણે તૈયાર કરવાની કોઈ જરૂર નથી. આપણે ખાલી શું ભણીશું કે નવા કયા બન્યા, કયામાંથી બન્યા, કોના સમયમાં બન્યા અને કયા વર્ષમાં બન્યા છે. ક્લિયર? એટલે નવા બનેલા આપણને આઈડિયા હશે તો બધા કયા જે પેલા 17 જૂના હતા તે. તો શરૂઆત કરીએ. પહેલા આપણે આમાં સમજી લઈએ, આફ્ટર ધેટ આપણે જે પેલી નકશામાં વાત કરી હતી એ પ્રમાણે આપણે આગળ જઈશું. તો ચલો પહેલું છે વર્ષ 1964. ગુજરાતની સ્થાપના બાદ સૌ પ્રથમ ગાંધીનગર જિલ્લો છે એ અમદાવાદ અને મહેસાણામાંથી બનાવવામાં આવે છે. 1964 નું વર્ષ છે એટલે મુખ્યમંત્રી હશે બળવંતરાય મહેતા. એટલે આ બાબતે ધ્યાને લઈશું. ઘણા છે અહીંયા ભૂલ કરે છે હિતેન્દ્રભાઈ દેસાઈ. એ ક્યારે આવશે તો ગુજરાતનું પાટનગર જ્યારે ગાંધીનગર બને છે 1970-71 સાલમાં, ત્યારે હિતેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રી છે અને ગાંધીનગર ગુજરાતનું પાટનગર બને છે. પણ જિલ્લો પૂછાય તો 1964 બળવંતરાય મહેતા અમદાવાદ અને મહેસાણામાંથી બનાવવામાં આવે છે ગાંધીનગર. ત્યાર પછી 1966 ત્યારે જિલ્લો બનાવવામાં આવે છે વલસાડ. એ સમયે સુરતથી નીચેનો ભાગ એટલે કે સુરત, તાપી, વલસાડ અને નવસારી આ તમામ છે એ આખો જિલ્લો હતો સુરત. અને સુરતમાંથી હાલનું જે નવસારી ને વલસાડ છે એ બંને ભેગું થઈને બનાવવામાં આવે છે વલસાડ જિલ્લો. ત્યારે મુખ્યમંત્રી છે હિતેન્દ્રભાઈ દેસાઈ. ત્યાર પછી ગુજરાતની રાજનીતિ જોઈએ તો એની અંદર ઘણા બધા ફેરફારો આવે છે. એના પછી 2 ઓક્ટોબર 1997 મુખ્યમંત્રી છે શંકરસિંહ વાઘેલા. એક સાથે 5 જિલ્લા યાદ રાખવું હોય તો તમે સિમ્પલ રાખી શકો છો. આપો નવદાન એટલે કે આણંદ, પોરબંદર, નવસારી, દાહોદ અને નર્મદા.
એ 5 જિલ્લા બનાવે છે. એમાં આણંદ છે એ ખેડામાંથી, પોરબંદર છે જુનાગઢમાંથી, નવસારી છે વલસાડમાંથી. હવે તમને આઈડિયા આવી ગયો હશે આ કઈ રીતે બન્યું. તો પહેલા હિતેન્દ્રભાઈ છે 1966 સુરતમાંથી વલસાડ બનાવે છે અને એ વલસાડમાંથી શંકરસિંહ વાઘેલા છે એ પાછું શું બનાવે છે નવસારી. ત્યાર પછી દાહોદ જિલ્લો પંચમહાલમાંથી અને નર્મદા છે ભરૂચમાંથી. એટલે આ પાંચે પાંચ છે આપણા માટે મહત્વના છે. ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ 2000 ગોકુળિયું ગામવાળા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ એ જિલ્લો બનાવે છે પાટણ અને એની રચના થાય છે મહેસાણા અને બનાસકાંઠામાંથી. ત્યાર પછી ફરીથી 2 ઓક્ટોબર 2007 ત્યારે હવે મુખ્યમંત્રી હશે નરેન્દ્રભાઈ મોદી અને એ છે એ જિલ્લો બનાવે છે તાપી અને તાપી બને છે સુરતમાંથી. ત્યારબાદ ફરીથી 2013 15મી ઓગસ્ટ નરેન્દ્રભાઈ મોદી ફરીથી મુખ્યમંત્રી હોય છે અને એક સાથે 7 જિલ્લા બનાવવાની રજૂઆત કરે છે અને એ જે 7 જિલ્લાઓ છે એ પૈકી 4 જિલ્લા છે એ સૌરાષ્ટ્રમાં છે અને 3 જિલ્લા છે ઉત્તર ગુજરાતમાં. તો સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો પહેલો છે દેવભૂમિ દ્વારકા એ બનાવે છે જામનગરમાંથી. બીજો છે મોરબી. મોરબી છે એ 3 જિલ્લામાંથી બને છે, એક જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર. ત્રીજો છે બોટાદ. બોટાદની રચના કરે છે ભાવનગર અને અમદાવાદમાંથી. ચોથો છે ગીર સોમનાથ, એની રચના થાય છે જુનાગઢમાંથી. પાંચમું છે અરવલ્લી, એ બનાવે છે સાબરકાંઠામાંથી. છઠ્ઠું છે છોટાઉદેપુર, એ બનાવે છે વડોદરામાંથી. અને સાતમું છે મહીસાગર, એ બનાવે છે ખેડા અને પંચમહાલમાંથી. તો આ રીતે 15 ઓગસ્ટ 2013 ના રોજ એક સાથે 7 જિલ્લા. જો પ્રશ્ન આવે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના સમયગાળામાં કુલ કેટલા જિલ્લા બન્યા છે તો ઘણા બધા સ્ટુડન્ટ છે અહીંયા ભૂલ કરશે કે 7 જિલ્લા લખશે. પણ બીજું એક આપણે ધ્યાન રાખીશું કે ભાઈ તાપી જિલ્લો એ પણ એમને બનાવેલો છે 2007 એટલે કુલ નરેન્દ્ર મોદીના સમયગાળામાં જિલ્લાઓ બન્યા છે 8. તો આ રીતે આપણા જે ગુજરાતના 33 જિલ્લાઓ છે એ અસ્તિત્વમાં આવેલા છે. ફ્રેન્ડ્સ, જે જિલ્લાનું વર્ગીકરણ હતું એની આપણે થિયરી બેઝ એટલે કે જે કોષ્ટકમાં હતી એ ચર્ચાઓ આપણે લીધી છે. હવે તમારી જોડે જે નકશાપોથી આપી છે એને ઓપન કરીશું. એની અંદર જુઓ પહેલું જે છે એ તમને આપેલું હશે સેમ આ ટાઈપનો એક મેપ આપેલો હશે જેથી તમને એક બેઝિક આઈડિયા આવે કે કયો જિલ્લો કઈ બાજુ છે અને શું છે. કદાચ ભૂલ થાય તો તમે એમાં પણ જોઈ શકો છો. ત્યાર પછી પહેલો મેપ છે એની અંદર તમને લખેલું હશે ગુજરાતની સ્થાન સીમા વિસ્તાર ને બધું. એ મેપ છે હમણાં આપણે ચર્ચા કરીશું કે ભાઈ સીમા કઈ રીતે આવેલી છે ને એ બધી ત્યારે આપણે એની અંદર લખવાના છીએ. ત્યાર પછી સેકન્ડ મેપ છે જિલ્લાઓનું વર્ગીકરણ. એ આપણે જોઈશું કે પહેલા આપણને આઈડિયા તો હોવો જોઈએ કે કયો જિલ્લો કઈ બાજુ છે. એના પછી આપણે વિચારશું કે સીમા કોની કોની ટચ થાય છે ને કઈ બાજુની છે. તો પહેલા આપણે જિલ્લાનું વર્ગીકરણ વાળો જે મેપ છે એ આપણે ડ્રો આઉટ કરવાનો છે. હવે કઈ રીતે તો તમારી જોડે બ્લેન્ક હશે એની અંદર તમે નામ લખતા જવાના કયામાંથી કયો જિલ્લો બન્યો એ રીતે આપણે એરા લગાવતા જઈશું. જેથી શું થશે એક પહેલો તો તમને એ આઈડિયા આવી જશે કે આ જિલ્લો એટલે આ બાજુ છે. કે માની લો કે હું તમને એવું નામ કહું કે સુરેન્દ્રનગર, સીધું તમારું માઇન્ડ છે એ થોડાક ટાઈમ પછી 2-4 મેપની પ્રેક્ટિસ થઈ જશે પછી સીધું તમારું માઇન્ડ શું કરશે અહીંયા જ જતું રહેશે. હું એમ કહું સુરત એટલે સીધું માઇન્ડ કે જશે આ બાજુ. એટલે એટલો તો આઈડિયા થઈ જશે કે આવો જિલ્લો એટલે આ તરફ આવેલો છે. ક્લિયર? હવે આપણે શરૂઆત કરીએ તો ચલો આ એક આપણો ગુજરાતનો મેપ છે જે પણ એનું રિવિઝન પણ થઈ જશે. તો પહેલો જ જિલ્લો કયો બન્યો તો 1964. 1964 ની અંદર ગાંધીનગર બને છે. કયામાંથી તો અમદાવાદ અને મહેસાણામાંથી. તો અહીંયા ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાંથી. ક્લિયર? આવી રીતે બનાવશું. એટલે જુઓ એક આઈડિયા આ પણ આવી ગયો. પેલા 17 જિલ્લા જે હતા એની અંદર અમદાવાદ અને મહેસાણા હશે જ. રાઈટ? ત્યાર પછી સેકન્ડ નંબરે 1966 જિલ્લો કયો બન્યો છે વલસાડ. કોની અંદરથી બન્યો સુરતમાંથી. જુઓ 1966 ની સ્થિતિ વિચારો ત્યારે શું છે આ સુરત, તાપી, નવસારી અને વલસાડ આટલો જે ભાગ થયો એ બધો જ કયો જિલ્લો હતો સુરત જિલ્લો. એમાંથી અહીંયાથી ભાગ થાય છે
એટલે કે અહીંયા જે તમને નવસારી ને વલસાડ દેખાય છે એનો ભાગ થાય છે અને એ બનાવી દેવાય છે વલસાડ જિલ્લો. એટલે કે સુરતમાંથી કયો જિલ્લો બન્યો? વલસાડ. ત્યાર પછી 2 ઓક્ટોબર 1997 એક સાથે કેટલા બન્યા હતા? 5. આપો 9 દાન. તો એની અંદર પહેલો છે આણંદ. આણંદ છે એ કયામાંથી બન્યો? તો ખેડામાંથી. સેકન્ડ છે પોરબંદર. તો પોરબંદર બન્યો જુનાગઢમાંથી. થર્ડ છે નવસારી. હવે આ જે નવસારી છે કયામાંથી બન્યો છે? વલસાડમાંથી. એટલે કે આ વલસાડનું ફરીથી વિભાજન થયું. ત્યાર પછી બન્યો છે દાહોદ. દાહોદ બન્યો છે પંચમહાલમાંથી. અને પાંચમો બન્યો છે નર્મદા. એ બને છે ભરૂચમાંથી. આવી રીતે જે છે એ 5 જિલ્લા બન્યા. કયા કયામાંથી બન્યા? તો એ પણ આઈડિયા આવે કે ભાઈ પેલા જે હતા એ ગુજરાતની સ્થાપના સમયથી હાજર જ છે. ત્યાર પછી વર્ષ 2000 મુખ્યમંત્રી કેશુભાઈ. જિલ્લો બને છે પાટણ અને એ બને છે બનાસકાંઠા અને મહેસાણામાંથી. એના પછી ફરીથી 2 ઓક્ટોબર 2007 નરેન્દ્ર મોદી સુરતમાંથી બને છે તાપી જિલ્લો. એટલે કે જુઓ આવી રીતે એરા લગાવે તો એ પણ આઈડિયા આવી ગયો કે સુરતમાંથી કયા કયા જિલ્લાઓ બન્યા? તો એક સુરતમાંથી વલસાડે આવ્યો અને બીજો આવ્યો તાપી. ત્યાર પછી 15 ઓગસ્ટ 2013 7 જિલ્લાઓ બને છે. કયા કયા? તો જામનગરમાંથી દ્વારકા, પછી જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર એમાંથી બન્યો છે મોરબી. જુનાગઢમાંથી ગીર સોમનાથ, અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ. ત્યાર પછી આ તરફ સાબરકાંઠામાંથી અરવલ્લી, ખેડા અને પંચમહાલમાંથી મહીસાગર અને વડોદરામાંથી છોટાઉદેપુર. તો આવી રીતે છે એ 7 જિલ્લા બન્યા. હવે તમે નકશાની અંદર આ રીતે તમે પોતે જાતે સેલ્ફ આઉટ કરશો. તમારી જોડે 3 જિલ્લાઓ એવા વધશે કે જે તમે લખ્યા જ નહીં હોય. તો એ 3 કયા કયા છે? તો એક છે કચ્છ, બીજો એક છે અમરેલી, ત્રીજો એક છે ડાંગ. તમે અહીંયાથી શું કહી શકો કે ભાઈ કચ્છ, અમરેલી અને ડાંગ આનું આજ સુધી વિભાજન થયું નથી. એટલે કે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે પણ કચ્છ, અમરેલી, ડાંગ છે અને એમાંથી હજુ સુધી કોઈ નવો જિલ્લો બનાવાયો નથી. આવા 3 જિલ્લા થયા કચ્છ, અમરેલી અને ડાંગ. ફ્રેન્ડ્સ આપણે જે જિલ્લાનું વર્ગીકરણ હતું એ જોઈ લીધું. હવે એ જિલ્લાઓ કઈ રીતે વિભાજન થયેલા છે તો જુઓ એ જે વિભાજન છે એની અંદર ગુજરાતમાં આપણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત 3 ભાગમાં ડિવાઇડેશન કરીએ છીએ. તો એની અંદર કચ્છમાં 1, સૌરાષ્ટ્રમાં 11 અને ઉત્તર ગુજરાતમાં 21 જિલ્લા. એટલે કે 1, 11 અને 21. ઉત્તર ગુજરાત છે એમાં પાછા 3 ભાગ છે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ. જો નીચેથી યાદ રાખીએ તો 786. એટલે કે દક્ષિણમાં 7, મધ્યમાં 8 અને ઉત્તરમાં 6. જોઈ લઈએ કે કઈ રીતે છે. તો જુઓ કચ્છની અંદર 1 એટલે કચ્છ, સૌરાષ્ટ્રના 11 એટલે કે આટલો ભાગ છે એ. એની અંદર સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટ. ત્યાર પછી ઉત્તર ગુજરાતના 21 એમાં પહેલા ઉત્તર ગુજરાતના 6 જોઈએ તો એની અંદર આવશે આ ભાગ એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. મધ્યના 8 જોઈએ તો એની અંદર આવશે આ બધો ભાગ એટલે કે અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર. દક્ષિણની વાત કરીએ કે નર્મદા નદીથી નીચેનો પટ્ટો તો એની અંદર આવશે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. એટલે કે આ રીતે 7 જિલ્લા. આ રીતે છે આપણા ગુજરાતના જિલ્લાઓ છે એ વહેંચાયેલા છે. અને હવે બેઝિકલી આપણે જ્યારે પણ સ્ટડી કરીશું ત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આ રીતે ડિવાઇડેશન કરીને જ આપણે આગળ વધવાના છીએ. હવે ફ્રેન્ડ્સ એ આપણે જોઈ લીધું. ત્યારબાદ હવે આપણે ચર્ચા લઈશું કે ગુજરાતનો કટિબંધ સાથે કયો સંબંધ છે. કારણ કે આપણે કટિબંધોની ચર્ચા કરી લીધી કે અક્ષાંશ ભણ્યા ત્યારે 3 કટિબંધો છે, ઉષ્ણ, સમશીતોષ્ણ અને શીત. તો એ પૈકી ગુજરાતનો સંબંધ કઈ રીતે છે? ગુજરાતના અક્ષાંશ પણ આપણે જોઈ ચૂક્યા
કે ગુજરાતની અંદર 20 થી લઈને 24 સુધીના અક્ષાંશ છે. મેં તમને સીધું કીધું હતું કે આટલો એક ધ્યાન રાખવાનું 20 થી 24 સુધીનો. તો જુઓ આના આધારે તમે કહી શકો કે ભાઈ 23.5 જે અક્ષાંશ છે એ અહીંયા વચ્ચેથી પસાર થતું હશે. ક્લિયર? કયા ભાગમાં? તો 24 ની નજીકથી થતું હશે. 24 ની નજીક એટલે કે ઉત્તર તરફના ભાગમાં. તો ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય છે એવું આપણે કહી શકીએ. કેટલા જિલ્લાઓમાંથી થાય છે? તો 6 જિલ્લા. ગુજરાતમાંથી કર્કવૃત પસાર થતા 6 જિલ્લા જો આપણે પૂર્વથી પશ્ચિમ તરફના ક્રમમાં જોઈએ તો અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ. આવા 6 જિલ્લા છે એ કર્કવૃત ધરાવે છે. હવે આ જે 6 જિલ્લાઓ થયા એની અંદર કયા કયા પ્લેસ અગત્યના છે? તો જુઓ સાબરકાંઠા છે. સાબરકાંઠાની અંદર તમે જોશો તો એમાં પ્રાંતિજ નજીકથી. ત્યાર પછી મહેસાણા. મહેસાણાની અંદર મોઢેરાનું સૂર્ય મંદિર અને કચ્છ. કચ્છની અંદર લઈશું તો એમાં છે દિણોધર ડુંગર. અગત્યના પ્લેસ છે જે કર્કવૃત ઉપર આવેલા છે. ત્યારબાદ હવે આપણે કટિબંધની ચર્ચા કરવી છે. તો જુઓ મેં તમને ત્યારે ભણાવ્યું ત્યારે મેં એક આઈડિયા આપ્યો હતો. કયો? તો કર્કવૃત થી મકરવૃત એમની વચ્ચે એટલે કે 23.5 ની વચ્ચે છે એ ઉષ્ણકટિબંધ હતો. એનાથી ઉપર જઈએ 23.5 થી 66, રાઈટ? સેમ ટુ સેમ નીચે એ કયો હતો? સમશીતોષ્ણ કટિબંધ. અને એમના ઉપરના ભાગ હતા એ શીત. તો જો એનો આઈડિયા હવે અહીંયા લગાવવાનો છે. એ આઈડિયા તમે લગાવશો તો તમે એવું કહી શકો આ જે કર્કવૃતની લાઈન છે એના કરતા નીચેનો ભાગ એટલે કે ઉષ્ણકટિબંધ હશે અને ઉપરનો ભાગ એટલે કયો હશે? સમશીતોષ્ણ કટિબંધ. તો મોટા ભાગનો ગુજરાતનો વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. પણ હવે જો મેપની પ્રેક્ટિસ કરે છે તો તમે એમ કહી શકો કે કયો એકમાત્ર એવો જિલ્લો છે જે સંપૂર્ણપણે સમશીતોષ્ણ કટિબંધમાં હોય? તો સમશીતોષ્ણ એટલે કે કર્કવૃત કરતા ઉપરના ભાગમાં હોય. તો જો સંપૂર્ણપણે ઉપરના ભાગમાં હોય તો એવો એકમાત્ર જિલ્લો છે બનાસકાંઠા. અને અગત્યનો ક્વેશ્ચન બની શકે છે. આપણે એટલી બાબતો છે ગુજરાત અને કટિબંધ રિલેટેડ ધ્યાન રાખીશું. હવે આપણે વિચાર કરીએ કે ગુજરાતની જમીન સીમા અને દરિયાઈ સીમા આ કઈ રીતે લાગુ પડે છે. તો પહેલા સરહદની ચર્ચા લઈએ તો એમાં છે જમીન સરહદ. હવે જમીન સરહદમાં ગુજરાતની આજુબાજુ પહેલા અહીંયા એક દેશ આવેલો છે પાકિસ્તાન. ત્યાર પછી આ બાજુ એક રાજ્ય છે રાજસ્થાન. અહીંયા એક છે મધ્યપ્રદેશ અને નીચેની બાજુ છે મહારાષ્ટ્ર. હવે જુઓ તમારા જે મટીરિયલ છે એમાં લખાણ છે જ બધું. મેપમાં સમજશું એટલે કે આપણો જે ફર્સ્ટ નંબરનો મેપ છે એ તમે આવી રીતે ડ્રો કરી શકો. તો પહેલી ચર્ચા લઈએ પાકિસ્તાન. હવે જુઓ પાકિસ્તાન સાથેની જે બોર્ડર છે એ બોર્ડર એકમાત્ર કચ્છ જિલ્લો ધરાવે છે અને આ જે સરહદ છે એની લંબાઈ છે 512 કિલોમીટર. તો ગુજરાતમાં કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે 512 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. અને બીજું આ જે લાઈન છે એને 24 પેરેલલ લાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે. રીઝન સમજી ચૂક્યા હશો કારણ કે અહીંયા 24 અક્ષાંશ પસાર થાય છે ત્યાં આવેલી સરહદ એટલે કે 24 પેરેલલ લાઈન. એના પછી રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાન સાથે એક તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ એમ કુલ 6 જિલ્લા છે એ સરહદ બનાવશે. ત્યાર પછી આવે છે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ સાથે દાહોદ અને છોટાઉદેપુર એમ બે જે જિલ્લા છે એ સરહદ બનાવશે. અને એના પછી મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર સાથે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ એમ પાછા 6 જિલ્લા છે એ સરહદ બનાવે છે. તો જુઓ મેપમાંથી સ્ટડી કરીએ એટલે કામ એકદમ ઈઝી થાય. પ્રશ્ન એવો પૂછાય કે દાહોદ કોની કોની સાથે સરહદ બનાવે છે? તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ. છોટાઉદેપુર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. પ્રશ્ન એવો પણ આવે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે કોણ બનાવે છે? તો છોટાઉદેપુર.
આવી રીતે છે એ આપણી આજુબાજુની બોર્ડર છે એટલે કે જમીન સીમા એ ફેલાયેલી છે. એક્ઝામમાં ટ્રેન્ડ જોઈએ તો છેલ્લેથી મોસ્ટલી દર વખતે એક પ્રશ્ન હોય છે કે જિલ્લાઓની સરહદ, કયા જિલ્લાની સરહદ કોની સાથે સંકળાયેલી છે. એની અંદર જુઓ ગોખવાની કોઈ જરૂર નથી. જીઓગ્રાફીના લેક્ચરો આપણા જેવા પૂરા થશે, મેપમાં તમે જેટલી પ્રેક્ટિસ કરી હશે તમે શ્યોરલી કે એકદમ તમે પરફેક્ટલી આન્સર આપી શકશો કે ભાઈ આ જિલ્લાની બોર્ડર આની સાથે સંકળાય છે. ક્લિયર? કારણ કે મેપ છે એ આખું તમારા માઇન્ડમાં આવી ગયો હશે અને ત્યાંથી તમે એકદમ ઇઝીલી જવાબ આપી શકશો. હવે અહીંયાથી બીજો એક પ્રશ્ન જોઈ લઈએ કે ગુજરાતનો એકમાત્ર જિલ્લો વલસાડ કે જે અન્ય એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે અને એ ધરાવે છે નવસારી સાથે. અને બીજું કે ગુજરાતના 4 જિલ્લા અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર અને રાજકોટ એ અન્ય 7 જિલ્લાઓ સાથે બોર્ડર ધરાવે છે. અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર અને રાજકોટ અન્ય કેટલા જિલ્લા સાથે બોર્ડર બનાવશે? 7. અને મોસ્ટલી આમાંથી પ્રશ્ન વારંવાર પૂછાયેલા છે. હવે ચર્ચા લઈશું દરિયાઈ સીમાની. તો ગુજરાતની જે દરિયાઈ સીમા છે એ ભારતના તમામ રાજ્યો કરતા સૌથી વધુ એટલે કે 1600 કિલોમીટર એટલે કે એપ્રોક્સ 990 માઇલ જેટલી થાય છે અને એ ભારતના દરિયા કિનારાના 28% જેટલી ગણાય છે. એટલે ગુજરાતને ભારતના તમામ રાજ્યોમાં સૌથી વધુ દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે. હવે એ દરિયો જે છે એ કુલ 15 જિલ્લા ધરાવે છે અને આ 15 જિલ્લામાં કચ્છનો 1, સૌરાષ્ટ્રના 8 અને ઉત્તર ગુજરાતના 6 એટલે કે 186 એવો એક આંકડો છે, આપણે ધ્યાને રાખી શકીએ. ચલો જોઈ લઈએ કઈ રીતે છે. તો કચ્છની અંદરથી એક કચ્છ પોતે, સૌરાષ્ટ્રમાંથી મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર. ઉત્તર ગુજરાતના 6 ની વાત કરીએ તો અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ. આવી રીતે છે એ દરિયાઈ સીમા છે આપણી આવેલી છે. આ જે દરિયાઈ સીમા છે એની અંદર વાત કરીએ તો સૌથી વધુ દરિયાઈ સીમા ધરાવતો જિલ્લો છે કચ્છ અને કચ્છની જે બોર્ડર છે એ થાય છે એપ્રોક્સ 406 કિલોમીટર. એટલે કે ગુજરાતનો કચ્છ જિલ્લો સૌથી વધુ દરિયાઈ સીમા ધરાવે છે. સૌથી ઓછાની વાત આવે તો ત્યારે આવશે તમારો જવાબ મોરબી. મોરબીને સૌથી ઓછી દરિયાઈ સીમા પ્રાપ્ત થયેલી છે. તો ફ્રેન્ડ્સ આપણે લેક્ચર 1 જેમાં બેઝિક માહિતી સમજ્યા કે પહેલા ભૂગોળ શું હતું, ત્યાર પછી ગુજરાતના ઐતિહાસિક દ્રષ્ટિએ કઈ રીતે ભૂગોળ આવી છે, એના પછી અક્ષાંશ રેખાંશની માહિતી જોઈને ગુજરાતના સ્થાન જોયા, ત્યારબાદ સીમા વિસ્તારની ચર્ચાઓ કરી, ગુજરાતના જિલ્લાઓ છે. પહેલો પ્રશ્ન છે માર્કો પોલો દ્વારા ગુજરાતના કયા બંદરની મુલાકાત લેવાઈ હતી? ત્યારે જવાબ આવશે ખંભાત, જે સોલંકી યુગ દરમિયાન ભારતના પ્રવેશદ્વાર તરીકે વિકસિત પામેલું. સેકન્ડ છે ક્ષત્રપકાળ દરમિયાન ઉત્તર ગુજરાત માટે કયો શબ્દ પ્રયોજાયો? તો ઉત્તર ગુજરાત માટે પ્રયોજાયો તો આનર્ત શબ્દ. ત્રીજું છે ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? તો પાલહણ રચિત આબુરાસમાં. ચોથું છે ગુજરાતના અક્ષાંશ જણાવો. તો 20 થી લઈને 24 અને ઓલવેઝ શું આવશે? ઉત્તર અક્ષાંશ. પાંચમું છે 66.5 દક્ષિણ અક્ષાંશ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કે 66.5 નીચે જે રહેલો હતો દક્ષિણ ધ્રુવ વૃત્ત એને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? એન્ટાર્કટિક વૃત્ત. છઠ્ઠો છે કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો ભાગ કયો કટિબંધ કહેવાય? એ આવશે ઉષ્ણ કટિબંધ. સાતમું પૃથ્વી પર આવેલા કુલ રેખાંશની સંખ્યા લખો. તો રેખાંશની વાત આવે એટલે આવશે 360, અક્ષાંશ આવે તો આવે 181. આઈડિયલ કયા રેખાંશને ગણવામાં આવે છે? પહેલા તો આઈડિયલ એટલે ઇન્ટરનેશનલ ડેટ લાઈન. તો તારીખ છે એ કયા રેખાંશથી નક્કી થાય છે? 180°. ત્યારબાદ ભારતનો સમય 82.5 પૂર્વ રેખાંશ પરથી નક્કી થયો
તો ભારતનો સમય જીએમટી કરતા કેટલો આગળ કે પાછળ હશે? તો જુઓ, પહેલા તો પૂર્વ છે. પૂર્વ છે એટલે કેવો હશે? આગળ હશે. 82.5 1 એ 4 મિનિટ, તો 82.5 એ કેટલી થાય છે? 330 મિનિટ. 330 મિનિટ એટલે કેટલો? 5 કલાક અને 30 મિનિટ કેવો? આગળ. 10મો છે કર્કવૃત પર આવેલા ગુજરાતના જિલ્લા પશ્ચિમથી પૂર્વ તરફના ક્રમમાં લખો. હવે જુઓ, આની અંદર કોઈ એક જ ક્રમ ધ્યાન રાખવાનું છે. ધારો કે આપણે ધ્યાન રાખ્યું છે પૂર્વથી પશ્ચિમ. અહીંયા શું પૂછ્યું? પશ્ચિમથી પૂર્વ. તો પૂર્વથી પશ્ચિમ આપણે ધ્યાન રાખ્યું હતું કે અસાગમ પાક. તો પશ્ચિમથી પૂર્વ છે તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. 11 કર્ક રેખા પર આવેલા ગુજરાતના જાણીતા સ્થળના નામ આપો. તો જો જાણીતા સ્થળોમાં સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ, મહેસાણા જિલ્લામાં મોઢેરાનું સૂર્ય મંદિર અને કચ્છ જિલ્લામાં દિણોદર ડુંગર. ગુજરાતની લંબાઈ અને પહોળાઈ વચ્ચે કેટલા કિલોમીટરનો તફાવત જોવા મળે છે? તો ઉત્તર દક્ષિણ છે 590, પૂર્વ પશ્ચિમ છે 500, એટલે તફાવત કેટલો થાય છે? 90 કિલોમીટર. 13 ગુજરાતની સ્થાપના બાદ નવરચિત જિલ્લામાં સૌપ્રથમ કયો જિલ્લો બનાવવામાં આવ્યો હતો? તો સૌપ્રથમ 1964 બળવંતરાય મહેતાના સમયમાં અમદાવાદ અને મહેસાણામાંથી બનાવાયો હતો ગાંધીનગર. 14 મોરબી જિલ્લાની સ્થાપના કયા કયા જિલ્લામાંથી કરવામાં આવી? તો મોરબી છે 3 જિલ્લામાંથી બનાવ્યો, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર. 15 બે રાજ્યોની સરહદ ધરાવતા જિલ્લા કયા કયા છે? તો એની અંદર આવશે એક દાહોદ અને બીજો છે છોટા ઉદેપુર. જેમાં દાહોદ છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ, છોટા ઉદેપુર છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. 16 ગુજરાતના કેટલા જિલ્લા અને કેટલી લાંબી સરહદ પાકિસ્તાનને સ્પર્શે છે? તો ગુજરાતનો એક જ જિલ્લો કયો છે? કચ્છ, અને એની 512 કિલોમીટર જેટલી સરહદ પાકિસ્તાનને સ્પર્શે છે. 17 ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કઈ જગ્યાએ થાય છે? આપણે વાત કરી કે પ્રથમ સૂર્યોદય કે સૂર્યાસ્ત પૂછે તો એ આવશે દાહોદનું ગરબાડા. જે ગાય ગૌરીના મેળા માટે ફેમસ છે. 18 ગુજરાતને ભારતના કેટલા ટકા દરિયા કિનારો મળ્યો છે? તો ભારતના એપ્રોક્સ 28% દરિયા કિનારો છે ગુજરાતને પ્રાપ્ત થયો છે, 1600 કિલોમીટર અને 990 માઇલ. 19 ગુજરાતનો કયો જિલ્લો અન્ય માત્ર એક જ જિલ્લા સાથે સરહદ બનાવે છે? તો એ જિલ્લો છે વલસાડ, જે માત્ર ને માત્ર નવસારી સાથે બોર્ડર બનાવે છે. 20 ગુજરાત એવું નામ કયા વ્યક્તિ દ્વારા? તો જો વ્યક્તિ પૂછાય તો એ કોણ આવશે? અલ-બરૂની. ભીમદેવ પ્રથમના સમયમાં મોહમ્મદ ગઝનવીના આક્રમણ સાથે એની જોડે આવેલો વ્યક્તિ છે અલ-બરૂની. એને ગુજરતરાને અત પ્રત્યે જોડ્યો હતો અને નામ શું આપેલું હતું? ગુજરાત.